લીંબડી શહેર ખાતે આવેલ સરકારી શાળા નંબર 4 ખાતે ક્લસ્ટર કક્ષાની વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધા યોજાઈ હતી। ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા અલગ અલગ કાર્યક્રમો બાળકો માટે એટલે કે વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી રહ્યા છે। તે અંતર્ગત લીંબડી સરકારી શાળા નંબર 4 ખાતે ક્લસ્ટર CRC દેવરાજભાઈ સિંધવની સૂચનાથી ક્લસ્ટર કક્ષાની વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ક્લસ્ટરની અલગ અલગ 10 શાળાઓના અલગ અલગ 30 જેટલા શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં શાળા નંબર 6 માં ધોરણ 2 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વાર્ડેન નેવિલ કલ્પેશ કુમારનો ક્લસ્ટર કક્ષાની વાર્તા કથન અને વાર્તા નિર્માણમાં સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો હતો। ત્યારે સ્પર્ધાના નિર્ણાયક તરીકે બહારની સરકારી શાળાના અલગ અલગ નિર્ણાયકો દ્વારા નિર્ણય કરી અને વાર્ડેનને નેવિલને પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો। ત્યારે નેવિલના સ્પર્ધામાં ભાગ લેવા માટે શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ અને શાળાના શિક્ષિકા બહેન રંજનબેન રાઠોડ દ્વારા ગાઈડ કરવામાં આવ્યો હતો। ત્યારે વાર્ડેન નેવિલનો પ્રથમ નંબર આવતા ક્લસ્ટર કક્ષાની સરકારી શાળા નંબર 6 નું ગૌરવ વધાર્યું હતું। શાળાના વિદ્યાર્થી દ્વારા અને શિક્ષકગણ દ્વારા નેવિલને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।